નમસ્કાર મિત્રો, હિન્દુઓના નામે ભાજપે વોટ લીધા, વોટ લઈ લઈને ભ્રષ્ટાચાર કર્યો અને પોતાના પેટ ભર્યા. પરંતુ આજે જ્યારે પ્રધાનમંત્રી 3 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ સોમનાથ જઈ રહ્યા છે, તો સોમનાથના મંદિરે જ્યારે પ્રધાનમંત્રી દર્શન કરવા જશે તો સોમનાથનું મંદિર ખુલ્લું રહેશે. પરંતુ જ્યારે અમદાવાદ આવશે તો અમદાવાદના સમગ્ર મંદિરને ઢાંકી દેવામાં આવ્યું. આજે અહીંના લોકોની જે આસ્થા છે એને ભારતીય જનતા પાર્ટીના લોકો આસ્થા નથી ગણતા. આજે અમદાવાદના આખા મંદિરને ઢાંકી દેવામાં આવ્યું. આજે ભગવાનને પણ મતદાર બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આજે મારે કહેવું છે, ક્યાં છે વીએચપીના લોકો, ક્યાં છે આરએસએસના લોકો, ક્યાં છે બજરંગ દળના લોકો, જેઓ હિન્દુઓની આસ્થાના નામે વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરે છે, પરંતુ પોતાના જ પાર્ટીના લોકો એક મંદિરને ઢાંકી દે છે, તેમ છતાં કંઈ બોલતા નથી. આજે પ્રધાનમંત્રી આજે પતંગ ઉત્સવમાં આવી રહ્યા છે ત્યારે ત્યાંના સોસાયટીના લોકોને એવું કીધું કે તમારા દરવાજા અને બારી બંધ કરી દો. અમારા જો આવા ને આવા કારનામાં રહ્યા તો તમે જ્યાં જ્યાં જશો ત્યાં લોકો પોતાના દરવાજા અને બારીઓ બંધ કરી દેશે. આજે જ્યારે લોકો જાગૃત થયા, લોકોએ અવાજ ઉપાડ્યો, ત્યારે જુઓ આ પોસ્ટર આ લોકોએ કાઢવા પડ્યા. આ છે હકીકત. જ્યારે ગુજરાતીઓ અને ગુજરાતના લોકો એકઠા થશે, આવા બધા અન્યાય વિરુદ્ધ અવાજ ઉપાડશે, તો ભારતીય જનતાએ પણ નમવું પડશે. આ એનું સ્પષ્ટ ઉદાહરણ છે. આજે આ પોસ્ટર અહીંયાથી ઉખાડવામાં આવ્યા છે, કેમ કે આ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું હતું. અને આસ્થાને ઠેસ પહોંચી ત્યારે વીએચપી, બજરંગ દળ, આરએસએસ કોઈ પણ ના આવ્યું, પરંતુ આમ આદમી પાર્ટીને અન્ય જાગૃત ગુજરાતના લોકોએ અવાજ ઉપાડ્યો અને એના અર્થે આજે પોસ્ટર આ લોકોએ કાઢવા પડ્યા. આ ગુજરાતીઓની જીત છે, આ આમ આદમીની જીત છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.